નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે બીજા સત્રમાં 8મા ધોરણમાં પાઠ ત્રીજો ભારતમાં રાષ્ટ્રવાદ એના વિશે ચર્ચા કરીએ. તો આ પાઠ ચલાવવાનો હેતુ શું છે? તો પહેલો હેતુ એ છે કે ભારતમાં રાષ્ટ્રવાદ શા માટે ઉદ્ભવ્યો એના વિશે વિદ્યાર્થીઓ જાણે. અને બીજો હેતુ એ છે કે આઝાદ હિન્દ ફૌજ એના વિશે અને એની કામગીરી વિશે વિદ્યાર્થીઓ જાણે. અને જહાલવાદ અને મવાડવાદ વિશે વિદ્યાર્થીઓ જાણે. તો આના માટે આપણે જે તૈયારી કરવાની છે, વિશેષ તૈયારી, તો અંગ્રેજ શાસનથી જે ભારત નારાજ થયું અને એ પછી આપણે આર્થિક રીતે પાયમાલ થયા, રાજકીય શું ચળવળ થઈ, વર્તમાનપત્રોમાં કેવો ફેરફાર થયો, તો આ બધાને લીધે જે એક પહેલાં મવાડવાદ એટલે કે બંધારણીય માર્ગે આપણે શાંતિથી બંધારણીય માર્ગે જે કંઈ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરીએ એને મવાડવાદ કહેવાય. પણ આપણે એકદમ આવેગમાં આવી અને નિયમોને એક બાજુ મૂકી અને જે કામગીરી કરીએ તો એને જહાલવાદ કહેવાય. તો આ જહાલવાદ, મવાડવાદ, આઝાદ હિન્દ ફૌજ, લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કેમ પાડ્યા, કયા પાડવાના હતા ને કયા પડ્યા, એ વિશે આવો આપણે આ પ્રકરણની અંદર જોઈએ. પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળો. સારાંશ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયા. સૈદ્ધાંતિક સમજ. 1. રાજકીય. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડામાં વહેંચાયેલું હતું. આમ અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યો અને એક સરખું વહીવટી તંત્ર અમલમાં મૂક્યું. 2. આર્થિક. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. ઇંગ્લેન્ડ તરફથી ભારત આવતા માલ પર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો. આમ આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ટકી શક્યા નહીં. 3. વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. 4. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા, જેણે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. 5. વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં
વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો તેમજ બંગાળ મુંબઈ મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી 6. ભારતનો ભવ્ય વારસો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એટલે કે એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સારાંશ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં જુદા જુદા પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ જેમ કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ ઇન્ડિયન એસોસિએશન કોલકાતા બોમ્બે એસોસિએશન મુંબઈ સાર્વજનિક સભા પુણે વગેરેનો પણ ફાળો હતો સૈદ્ધાંતિક સમજ સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી આમ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ફરીથી ન બને તે માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવી કરવામાં આવ્યો એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી જેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મળ્યું આમ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી તેમાં દાદાભાઈ નવરોજી ગોપાલ કૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા બીજું અધિવેશન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળ્યો જેની સભ્ય સંખ્યા 432 હતી તેમજ ત્રીજું અધિવેશન 1887માં મળ્યું જેની સભ્ય સંખ્યા 607 હતી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905 મહાસભાની પ્રથમ કામગીરી બંધારણીય હોવાથી સરકાર સમક્ષ રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો ખેડૂતોને દેવામાં રાહત આપવી ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી તેમજ વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા અંગ્રેજોની બદલાતી વૃત્તિઓ સારાંશ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી બન્યા ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભરી ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો જેની વસ્તી 7 કરોડ 80 લાખથી વધુ હતી વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા જેનો ઈરાદો રાષ્ટ્રીય નેતાઓ સમજી ગયા અને તેઓએ
આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. સૈદ્ધાંતિક સમજ. બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીતને લડાઈનો નારો બનાવવામાં આવ્યો અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવાયો. સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા 3 લક્ષણો અમલમાં મૂકવામાં આવ્યા હતા. 1. સ્વદેશી માલનો વેપાર કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ એક લડત સમિતિની રચના કરી, જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. પરિણામે ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, તમાકુ વગેરેની આયાતો ઘટી. માં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. જહાલવાદનો ઉદય. સારાંશ. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા, તેમજ તેમના સમય પ્રમાણે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખાયા. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર થયેલો હોવાથી તેઓ મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવામાં માનતો હતો. સૈદ્ધાંતિક સમજ. જહાલવાદી નેતાઓમાં લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલનો સમાવેશ થતો હતો, જે સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવામાં માનતા હતા. જહાલવાદી નેતાઓ. લોકમાન્ય ટિળક 1856 થી 1920. લોકમાન્ય ટિળકે એક મંત્ર આપ્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવો ઉજવવાનું તેમજ મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાન પત્રો શરૂ કર્યા. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. લાલા લજપતરાય 1856 થી 1928. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાન પત્રો શરૂ કર્યા, તેમજ ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો, જેમાં પોલીસની લાઠીઓના પ્રહાર દરમિયાન તેમણે કહ્યું હતું કે મારા પર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આમ અંગ્રેજોના લાઠી પ્રહારથી તેમનું અવસાન થયું. બિપિનચંદ્ર પાલ 1858 થી 1932. લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો.
મુસ્લિમ લીગની સ્થાપના. સારાંશ. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો, ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો, તેમજ મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૈદ્ધાંતિક સમજ. હોમ રૂલ આંદોલન 1916. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. આમ ત્યારે તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી, જેનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. તેમજ તેણે તેના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો, જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો, જેને કારણે મદ્રાસ સરકારે તેની ધરપકડ કરી અને ઉટાકામંડમાં નજરકેદ રાખ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને અંતમાં તેમને છોડી દેવામાં આવ્યા. તેમને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લખનૌ કરાર. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા, જેમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા, જે હવે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા, જે કરાર લખનૌ કરાર તરીકે જાણીતો થયો. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સારાંશ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોવાથી ઈસવીસન 1920માં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા અને સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો, જેમાં 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ત્યારબાદ ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા, તેમજ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા, પરંતુ કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સૈદ્ધાંતિક સમજ. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. બીજી બાજુ યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા, જેથી સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા, પરંતુ તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ
અને મોસ્કો થઈ બર્લિન ગયા, જ્યાં તેના રેડિયો પરના પ્રવચન સાંભળી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યારબાદ સુમાત્રા થઈને જાપાન ગયા. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હોવાથી આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે પણ વાતચીત ચલાવેલી હતી. આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી, પરંતુ જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા તેમણે રાજીનામું આપવાની ફરજ પડી. આમ રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી, જેમાં તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યો, તેમજ ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી, જેમાં તેમણે તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા ના સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. કામ ચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી, જેમાં તેમણે પોતે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિન્દ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે આઝાદ હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા, પરંતુ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાતા યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને હિન્દ ફૌજનું અસ્તિત્વ નાશ પામ્યું, જેમાં 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25000 સૈનિકો કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, તેથી તેઓ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી, જેમાં નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં